શું તમે જાણો છો તાપી જિલ્લામાં એક એવો કિલ્લો આવ્યો છે જે પોતાનામાં જ અનેક વર્ષોનો ઇતિહાસ સંઘરીને બેઠો છે। અહીં રાણીનું તળાવ, મહાકાળી માતાનું મંદિર, હવા મહેલ જેવું ઘણું છે। તો ચાલો કિલ્લાની સફરે અમારી ચેનલ સાથે। સોનગઢની ઓળખ એટલે એનો કિલ્લો। આ કિલ્લાના કારણે સોનગઢ નગરનું નામ ફોર્ટ સોનગઢ પડ્યું। ગાયકવાડી સલ્તનતનો આ કિલ્લો પહેલાં સિયાજીરાવ ગાયકવાડે બનાવ્યો, ત્યારબાદ પિલાજીરાવ ગાયકવાડે એનું રિનોવેશન કરાવ્યું। અને લોકવાયકા તો એવી પણ છે કે મહારાજા શ્રી છત્રપતિ શિવાજી મહારાજે પણ આ કિલ્લા પર રોકાણ કર્યું છે અને અનેક આદિવાસી રાજાઓની કથાઓ પણ આ કિલ્લા સાથે જોડાયેલી છે। સોનગઢના જંગલમાં મારેલો વાઘ આજે પણ વડોદરાના સિયાજીરાવ ગાયકવાડ મ્યુઝિયમમાં સાચવીને મૂકવામાં આવ્યો છે। કિલ્લાની સફરની શરૂઆત કરો એટલે શરૂઆતમાં તમને રાણીનું તળાવ જોવા મળે છે, સાથે જોવા મળશે પુરાતન કાળની અનેક ઇમારતોના તૂટેલા અવશેષ। આવા ભવ્ય ખંડેર જેવા થઈ ગયેલા અવશેષોને જોતા એક વાત તો ખ્યાલ આવે જ છે, જેના ખંડેર આટલા ભવ્ય છે તે ઇમારત કેટલી આલિશાન અને ભવ્ય રહી હશે કોઈ કાળમાં। તો હાલ કિલ્લાની તળેટીમાં નગરપાલિકા દ્વારા એક સુંદર મજાનું તળાવ બનાવવામાં આવ્યું છે। તેની ઊંડાઈ વધુ હોવાથી ત્યાં ઉતરવાની સખત મનાઈ છે। જેમ જેમ તમે કિલ્લાની ઉપર ચડતા જાઓ તમને મનમોહક નજારાઓ જોવા મળશે। હા, પણ કિલ્લાની પાછળ ખર્ચેલી કરોડો રૂપિયાની ગ્રાન્ટ ક્યાં ગઈ તે સવાલ દરેક નગરજન પૂછી રહ્યું છે, કારણ કે કિલ્લા પર ચડવા માટેનો રસ્તો એટલો બધો ખરાબ છે કે અડધા લોકો તો આ રસ્તાના કારણે જ કિલ્લા પર જતા નથી। કિલ્લાના વ્યૂ પોઈન્ટ પર પહોંચ્યા બાદ ત્યાંથી દાદરની સીડી શરૂ થાય છે। કિલ્લાનો ભવ્ય ઐતિહાસિક ગેટ અને એની બંને તરફ આવેલા હવામાં મહેલ જેવા હવા ખાવાના ઝરૂખા તમારું મન મોહી લેશે। કિલ્લાની ઉપર મહાકાળી માતાનું પૌરાણિક મંદિર છે। એવી માન્યતા છે કે અહીં માનેલી માનતા અવશ્ય પૂરી થાય છે। એની સામે જ મહાદેવનું મંદિર પણ આવેલું છે। થોડી આગળ જાઓ તો ખંડીરાવ બાબાનું મંદિર અને ભોયરામાં અંબા માતાનું મંદિર આવેલું છે। અંબામાની મંદિર નજીક જ કિલ્લાનો બીજો વ્યૂ પોઈન્ટ આવેલો છે, જ્યાંથી સમગ્ર સોનગઢ નગરનો આકર્ષક નજારો જોવા મળે છે। અહીં પીવાના પાણીની ઠીકઠાક વ્યવસ્થા પણ તમને મળી જશે। હા, પણ ક્યાંક ને ક્યાંક કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ આ કિલ્લા પર હજી યોગ્ય પ્રવાસીઓની સુવિધા તો નથી જ, જેના કારણે આ કિલ્લાનો જેટલો થવો જોઈએ એટલો પર્યટક સ્થળ તરીકે વિકાસ નથી થઈ શક્યો। અને કિલ્લા પર આવતો એક વાતનું વિશેષ ધ્યાન રાખજો કે પોતાની સાથે લાવેલા વેફર્સ અને અન્ય પડીકાઓ કે પોલિથીનની થેલીઓ અહીં ના ફેંકી જતા। આ એક કુદરતી સ્થળ છે, એની સુંદરતાને જાળવી રાખવા સૌને વિનંતી। કિલ્લાની વચ્ચોવચ્ચ એક તળાવ આવેલું છે જે જાળવણીના ભાવના કારણે લીલવાળું થઈ ગયું છે, પણ ફોટોગ્રાફી કરવાની અહીં મજા પડી જાય એમ છે। તો મિત્રો, હવે સોનગઢ તરફ આવવાનું થાય તો આ કિલ્લાની મુલાકાત અવશ્ય લેજો। અને જો તમે મુલાકાત લીધી હોય તો તમારો અનુભવ કમેન્ટમાં લખજો અને આવા અન્ય સ્થળોની જાણકારી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। રિપોર્ટર વિંદેશ્વરી, શાહ સિટી ગોલ્ડન ન્યૂઝ, તાપી। આપનું નામ? શૈલેષ। શૈલેષભાઈ, ક્યાંથી આવ્યા છો? ઉમરપાડાથી। ઉમરપાડાથી। કેવું લાગ્યું આ કિલ્લા પર આવીને? મસ્ત, એકદમ સુકૂનની દુનિયા। અહીંયા ફરવા જેવું તમે લોકોને શું કહેવા માંગો છો આ કિલ્લા વિશે? તમે પણ આવો અને એકવાર જોઈને જાઓ, મસ્ત એન્જોય કરો। પણ આટલે એક મસ્ત રસ્તાની જરૂર છે। અમે બહુ સમય પછી આવ્યા અહીંયા ત્યારે જરાક અલગ હતું, અત્યારે જરાક બહુ ડિફરન્ટ થઈ ગયું છે। એકવાર રસ્તો સારી રીતના બને તો વધારે પબ્લિક આવે અને સારી રીતના એન્જોય કરીને જાય। તમને અહીંયા એવું લાગે કે રસ્તામાં જો કોઈ બાઇક લઈને અહીંયા સુધી ચડવા જાય તો પડી જવાનો ભય હોય અને કિલ્લાનું ધોવાણ વધારે થાય છે એવું લાગે છે? થાય છે, રસ્તાનું ધોવાણ થાય છે અને કિલ્લાનું પણ થોડું ધોવાણ થાય છે પાણીના લીધે। સરકારે શું કરવું જોઈએ આ અહીંયા પ્રવાસન સ્થળ વધારે સારું વિકસે એના માટે? રસ્તો બનાવવો પડે એમ તો પાણી સારી રીતના જાય એવી રીતના કરવું પડે। જી, ધન્યવાદ, આભાર। મિત્રો, એમ તો સોનગઢનો ઐતિહાસિક કિલ્લો જે ખૂબ જ પ્રસિદ્ધ કિલ્લો છે અને અહીં મોટા પ્રમાણમાં પર્યટકો પણ આવતા હોય છે, પરંતુ ખરેખર અત્યારે અહીંયા રોડ રસ્તાની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે તમે આ જે રસ્તો બન્યો છે એના પરથી આવવું ખૂબ જ અઘરું થઈ ગયું છે। કિલ્લાનું સતત ધોવાણ થઈ રહ્યું છે। સતત ધોવાણ થવાના કારણે આ કિલ્લો જે એની જાળવણીના અભાવના કારણે અત્યારે પ્રવાસીઓ તરફનું જે આકર્ષણ છે એ ધીરે ધીરે ગુમાવતું જાય છે એવું લાગી રહ્યું છે। કારણ કે ક્યાંક ને ક્યાંક અહીં કરોડો રૂપિયાની ગ્રાન્ટ તો મંજૂર થઈ હતી, પરંતુ હજુ સુધી અહીંયા રોડ રસ્તા કેમ નથી બનાવવામાં આવ્યા અને આટલું બધું ધોવાણ થાય છે તો એ ધોવાણ ન થાય તે માટેની દિવાલો કેમ નથી બનાવવામાં આવી, એક તપાસનો વિષય છે। હું વિંદેશ્વરી, શાહ, સોનગઢ।